વેલકમ બેક. તો ભાવનગરના મહુવામાં 9 વર્ષની વિદ્યાર્થીનીના મોતથી આહિર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આયુષી બલદાણિયાના મોત કેસમાં સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું. નિષ્પક્ષ તપાસની માંગણી સાથે મહુવા સમસ્ત આહિર સમાજે આવેદનપત્ર આપ્યું છે. પરિવારજનોએ મોત અંગે શંકા વ્યક્ત કરતા સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહીને ઉગ્ર રજૂઆત કરી હતી. મહત્વનું છે કે જસદણની આલ્ફા નવોદય સૈનિક હોસ્ટેલમાં આયુષી બલદાણિયા નામની વિદ્યાર્થીનીનું અછબડા નામની બીમારીથી મોત થયું હતું, જેમાં પરિવારે અનેક સવાલ ઉઠાવતા હાલ આ મુદ્દો હાઈ પ્રોફાઇલ બની ગયો છે. આની પાસે પાછળ જે લોકો જવાબદાર છે એની પાસે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે એટલી બધી બીમાર હોવા છતાં એને પણ કોઈ પણ ટ્રીટમેન્ટ ન મળી, પ્લસ સાથે સાથે એના વાલીઓને પણ જાણ કરવામાં ન આવી. છેલ્લા દિવસે જયારે જાણ કરવામાં આવી ત્યારે એને પાછું કહેવામાં આવ્યું કે એના પગ દુખે છે, તમે આવો અહીંયા. તો ત્યાં જોયું તો દીકરીનું ત્યાં જાય અને વાત કરી તો દીકરીને ત્યાં મૃત પાયેલી મળી. પણ આની પાછળ હકીકત શું છે એ તો આનો રિપોર્ટ આપે એફએસએલ નો પછી જ ખ્યાલ આવશે. પણ આવી ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરીઓ સાથે આવી ઘટના ન બને. એક નાની બીમારીને લીધે થઈ અને કોઈને જીવ ગુમાવવો પડ્યો છે, તો એને માટે આવનાર ભવિષ્યમાં કોઈ પણ સંજોગોમાં આવી વસ્તુ ન બને એની તકેદારી લેવા માટે ખાસ અમારી સરકારને નિવેદન